બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વંદે માતરમ. ભારત માતા કી જય. આજે ભારત દેશ આઝાદ થયો એને 76 વર્ષ થયા. આપણું ઘડેલું શાસન અમલમાં મુકાણું. એના પહેલાંના કાળમાં પ્રજા બહુ દુઃખી હતી. એ તો જૂના માણસોની પાસેથી આપણે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે કેવું કેવું જગતમાં દુઃખ હતું. આજે પરમાત્માની કૃપાથી સૌ પોતાની વાત રાખી શકે, સૌની રીતે સૌ સ્વૈચ્છિક જીવી શકે અને પરમાત્માની ભક્તિ કરી શકે, યા તો આ લોકમાં એમને જે અનુકૂળ હોય એમ સુખ ભોગવી શકે, એવો કાળ ભગવાને આ દેશને આપ્યો. એટલે આજે ભારત દેશ ઘણો પ્રગતિશીલ છે. ખૂબ બધા લોકો સમૃદ્ધિવાળા, શાંતિવાળા અને ભગવાન પામવું હોય તો એ રીતે પણ ખૂબ શાંતિથી પોતપોતાનો ધર્મ પાળી પરમાત્માની પ્રાપ્તિ કરે એ રીતના કાળમાં આપણે બધા વહી રહ્યા છીએ. જેણે જેણે આ દેશને આઝાદ કરવામાં શહીદી વહોરી, જેણે જેણે માર ખાધો, જેલો ભોગવી, દુઃખો ભોગવ્યા, એ બધાને લાખો લાખો ધન્યવાદ આપીએ. એને લઈને આપણે અત્યારે આ શાંતિ ભોગવી રહ્યા છીએ. પાયામાં એ લોકોનો ભોગ છે. આપણે આપણા દેશને હંમેશા આદર આપીએ, આપણે આપણા દેશના રૂલ્સ પાલન કરીએ, આપણે કોઈને નડીએ નહીં, કોઈને દુઃખી કરીએ નહીં, સૌની સાથે પોતાપણું રાખીને ભાવથી જીવન જીવીએ અને પોતપોતાનો ધર્મ પાળીએ અને પરમેશ્વરની ખૂબ ભાવથી ભક્તિ કરીએ, મનુષ્ય જન્મને સફળ કરીએ. એટલું કહીને વિરમું છું. બધાને જય સ્વામિનારાયણ.